ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? સરસ મજાની વરસાદની સિઝન ચાલે છે. લગભગ 3 કે 4 દિવસે બપોર પછી મેઘધનુષ પણ નીકળે છે. તો આ નેચરલ સીનનો પણ લાભ લેવો જોઈએ. અગાસી પર જઈ અને જૂનાગઢની અંદર તો ગિરનારનો સીન પણ ખૂબ સરસ જોવા જેવો હોય છે અને મોટું બધું મેઘધનુષ નીકળે છે. તો એ પણ જોઈ અને એનો પણ લાભ લેવું જોઈએ. હવે આજે આપણે ઇંગ્લિશની અંદર WH ક્વેશ્ચન્સ નંબર 2, 3 અને 4 જોવાના છે. આપણે 10 શબ્દ જોયા હતા. તો પહેલો જોયું તો વો. હવે આજે આપણે 3 શબ્દ એક સાથે લીધા. ક્યાં ક્યાં? તો કે વોટ, વેર અને વેન. આ વસ્તુ તમને પ્રાઇમરીથી આવડે છે. અમુક સેન્ટેન્સ પણ તમારા માટે ખૂબ જાણીતા છે કે ગોઝ છે, વિલ ગો છે, રીડિંગ છે. આવા સહેલા ક્રિયાપદો તમને ખ્યાલ જ છે, માત્ર તમારે રિવિઝન કરવાનું છે. ક્લિયર? પહેલું છે વોટ. તો વોટનું ગુજરાતી શું થાય? તો કે શું. શુંથી પ્રશ્ન પૂછવાથી આપણને શું મળે? તો કે સૌથી પહેલાં આપણને ક્રિયા મળે. તમે અત્યારે શું કરી રહ્યા છો? અથવા તો ગઈકાલે 5 વાગે તમે શું કરતા હતા? શું તમારી પાસે પાઠ્યપુસ્તક છે? તો આવા જે પ્રશ્ન છે એ પૂછવા માટે આપણે વોટથી પ્રશ્ન પૂછવો પડે. ક્રિયા બતાવો. પછી બીજું મુખ્ય કર્મ. તો મુખ્ય કર્મ એટલે શું? તો મેં જ્યારે આપણે ટેન્સની શરૂઆત કરીને ત્યારે કીધું હતું કે કર્મ 2 પ્રકારના હોય, મુખ્ય કર્મ અને ગૌણ કર્મ. જ્યારે વોટથી પ્રશ્ન પૂછો ત્યારે મુખ્ય કર્મ મળે અને જ્યારે વોમથી પ્રશ્ન પૂછો ત્યારે તમને ગૌણ કર્મ મળે. ક્લિયર? આપણે એક સેન્ટેન્સ પણ લીધું હતું કે આઈ વિલ રાઇટ અ લેટર ટુ માય ફાધર. હું મારા પિતાને પત્ર લખીશ. તો શું લખીશ? તો કે પત્ર. તો વોટથી પ્રશ્ન પૂછો તો જવાબની અંદર લેટર આવશે. અને કોને લખીશ? તો કે મારા પિતાને, માય ફાધર. તો માય ફાધર શબ્દ છે એ શું કહેવાય? ગૌણ કર્મ કહેવાય. બીજું કે ગૌણ કર્મની અંદર મોટા ભાગે છે ને સર્વનામ આપેલા હોય. હિમ, હિઝ, હર આવા શબ્દ હોય ને તો એ ગૌણ કર્મ બતાવે. આ જસ્ટ ઓળખ છે, એવું જરૂરી નથી કે એ જ હોય. એની જગ્યાએ કોઈ પણ નામ પણ આપી શકે. એમ કહું કે આઈ વિલ ગીવ યુ, બરાબર? આઈ વિલ ગીવ યુ ઇન્ફોર્મેશન અબાઉટ WH ક્વેશ્ચન્સ. હું તમને આજે WH ક્વેશ્ચન્સ વિશે માહિતી આપીશ. પણ એની અંદર આઈ એટલે હું કરતા થઈ, વિલ અને ગીવ. તો એ શું થયું? તો કે ક્રિયાપદ થયું. યુ કોને આપીશ માહિતી? તો કે તમને. તો એ યુ છે એ શું કહેવાય? ગૌણ કર્મ. તો યુ સર્વનામ છે. મેં હમણાં જ કીધું કે મોટા ભાગે એની અંદર સર્વનામનો ઉપયોગ થયેલો હોય, પણ ક્યારેક મેં યુની જગ્યાએ કોઈ નામ પણ લીધું હોય, બરાબર? જેવી જ રીતે મેં હમણાં જ એક સેન્ટેન્સ બોલ્યું, આઈ વિલ રાઇટ અ લેટર ટુ માય ફાધર. તો માય ફાધર મેં વ્યક્તિ તરીકેનું પદ લીધું. વ્યક્તિ તરીકેનું ફાધર છે એ નાઉન છે. ક્લિયર? એટલે સર્વનામ હોવું પણ જરૂરી નથી. પણ અહીંયા આપણે મુખ્ય કર્મ. મુખ્ય કર્મ ક્યારે મળે? તો કે શુંથી પ્રશ્ન પૂછવાથી. અને શું એટલે વોટ. પછી વ્યવસાય જાણવા માટે. જ્યારે કોઈ વ્યક્તિનો આપણે વ્યવસાય જાણવો છે ત્યારે ફરજિયાત વોટથી પ્રશ્ન પૂછાય. અને ત્યારે એનું ગુજરાતી એવું નહીં કરવાનું કે દાખલા તરીકે મેં તમને ઉદાહરણ આપી દીધું છે કે મારે તમારા પિતાનો વ્યવસાય જાણવો છે, તો હું એમ પૂછીશ વોટ ઇઝ યોર ફાધર. અથવા તમારા મોટા ભાઈ બહેન વિશે હું પૂછતી હોય કે ભાઈ એ મારી પાસે ભણી ગયો છે, અત્યારે એ શું કરે છે, બરાબર? તો વોટ ઇઝ યોર સિસ્ટર, વોટ ઇઝ યોર બ્રધર. તમારા ભાઈ શું કરે છે, તમારા સિસ્ટર શું કરે છે. આ રીતે પ્રશ્ન બને. ત્યારે એવું ગુજરાતી ન થાય કે તમારા પિતા શું છે, તમારા ભાઈ શું છે. આવું ગુજરાતી થાય નહીં. વ્યવસાયની વાત હોય ત્યારે વોટથી પ્રશ્ન પૂછાય. આ થઈ ગઈ ફોટોની વાત. વસ્તુ આપણને ખબર જ છે, જસ્ટ આપણે રિવાઇઝ કર્યું. પછી છે વેર. તો વેરનું ગુજરાતી થાય ક્યાં.
ત્યાંથી પ્રશ્ન પૂછો એટલે સ્થળ મળે, અને સ્થળ હંમેશા ક્યાં હોય? મોટા ભાગે અન્ય શબ્દની અંદર, અને અન્ય શબ્દ ક્યાં હોય? વાક્યને અંતે હોય. ખબર છે આપણને? પછી છે વેન. વેન એટલે સમય બતાવે. વેનનું ગુજરાતી શું થાય? ક્યારે. જ્યારે સમય જાણવો હોય ત્યારે વેનથી પ્રશ્ન પૂછાય, અને આ સમય જુદી જુદી પ્રકારે આવે. સમયની અંદર યર આવે, મંથ આવે, અથવા કોઈ ચોક્કસ સમય 8 વાગે 9 વાગે આવું પણ કીધેલું હોય. ક્લિયર? અથવા ઇન ધ મોર્નિંગ, એટ નાઇટ, લાસ્ટ વીક, લાસ્ટ નાઇટ, ટુમોરો, નેક્સ્ટ યર, ઘણા બધા શબ્દ. જે શબ્દ સમય બતાવે ને એ બધા જ શબ્દનો સમાવેશ વેનથી પ્રશ્ન પૂછીએ ને ત્યારે થાય. તો ગુજરાતી આપણે જોઈ લઈએ જરાક કે વોટ. તો વોટનું ગુજરાતી શું થાય? તો કે શું. પછી વેર, સ્થળ બતાવે. સ્થળ હંમેશા અન્ય શબ્દની જગ્યાએ હોય. વેન, સમય બતાવે તો સમય પણ છેલ્લે હોય. એટલે વેર એટલે ક્યાં, અને વેન એટલે ક્યારે. ક્લિયર? હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. તો એક એક્ઝામ્પલમાંથી આપણે 2 WH ક્વેશ્ચન્સ બનાવીશું. તો વુ આપણે શીખી ગયા, એટલે કોઈ પણ વાક્યની અંદર આપણે વુથી વાક્ય બનાવશું નહીં. હું તમને મોઢે કહી દઈશ કે વુથી કઈ રીતે બનશે, પણ આપણે અહીંયા લખશું નહીં, કારણ કે વુ આપણે ચલાવી દીધું છે. પહેલું, ધ ટીચર ઇઝ ટીચિંગ સાયન્સ નાવ. હવે આપણને પહેલાં ગુજરાતી આવડવું જોઈએ, અને કયું પદ શું છે એ ખબર હોવી જોઈએ. તો ગુજરાતી થાય છે ઇઝ ટીચિંગ, એટલું જ યાદ રાખવાનું. વાક્ય રચના કીધી હતી ઇઝ પ્લસ આઈએનજી, એમ ઇઝ આર પ્લસ આઈએનજી કયું થાય? તો કે ચાલુ વર્તમાન કાળ. એના પછી આપણને નાવ ઇન્ડિકેટર આપેલું છે, તો નાવ ક્યાં આવે? ચાલુ વર્તમાન કાળમાં. ખબર પડી ગઈ તરત જ કે આ વાક્ય ચાલુ વર્તમાન કાળનું છે. હવે વાક્યની શરૂઆતમાં કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ, જે પેટર્ન આપણે વાક્ય રચનામાં આવે છે એ વાક્ય રચના મુજબ આ સેન્ટેન્સ છે. ઓકે. હવે ટીચરથી વાક્ય આપણે બનાવવું છે તો શું આવશે? ટીચરની જગ્યાએ વુ, બાકીનું વાક્ય જેમનું તેમ. અહીંયા ઇઝ આપેલું જ છે, એટલે આપણે આરનું ઇઝ કે વોઝ, વેરનું વોઝ આવું કંઈ કરવાનું આવશે નહીં. ક્લિયર? ટીચરની જગ્યાએ વુ મૂકીને બાકીનું વાક્ય જેમનું તેમ. હવે ઇઝ ટીચિંગ નીચે અંડરલાઈન આપેલી હોય તો શું કરવાનું? ઇઝ ટીચિંગ એમ પૂછવું છે કે અત્યારે વિજ્ઞાનના ટીચર શું કરી રહ્યા છે? શું કરે છે? ટીચિંગ સાયન્સ નાઉ. અત્યારે વિજ્ઞાન ભણાવી રહ્યા છે. તો ચાલુ કાળની અંદર વોટ સાથે એક ડુ નામનું ક્રિયાપદ આવે, ડુઈંગ. એટલે પહેલું પ્રશ્ન વાક્ય આપણે કઈ રીતે બનાવી શકીએ? ખ્યાલ છે? વોટ ઇઝ ધ ટીચર ડુઈંગ નાવ. વોટ ઇઝ એટલે શું, ઇઝ પ્લસ આઈએનજી શું કરી રહ્યા છે, નાવ એટલે અત્યારે, ધ ટીચર ટીચર અત્યારે શું કરી રહ્યા છે. આપણને જવાબની અંદર શું મળ્યું? ઇઝ ટીચિંગ, ટીચર ભણાવી રહ્યા છે. ક્લિયર? હવે સાયન્સ શબ્દ આપણે લઈએ તો સાયન્સ શું ભણાવી રહ્યા છે? તો વોટથી પ્રશ્ન બને. વાક્યની શરૂઆતમાં આપણે મૂકશું વોટ, ચાલુ વર્તમાન કાળ એટલે ઇઝ ધ ટીચર. હવે ટીચિંગ લેવાનું ને, ટીચિંગ નાવ. મેં તમને એક વાત કરી હતી કે લીટી કરેલો શબ્દ જ્યારે આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ છીએ ત્યારે ક્યારે લેવાનો નથી.
મેં પહેલાં ઇઝ ટીચિંગ નીચે અંડરલાઇન કરી, તો પછીનું જે મેં વાક્ય બનાવ્યું એની અંદર ક્યાંય ટીચિંગ શબ્દનો ઉપયોગ થયો નહીં. એટલે જે શબ્દ નીચે અંડરલાઇન હોય ને એને પહેલાં ચોકડી જ મારી દેવાની કે એ તો ક્યાંય આવશે જ નહીં. બાકીના જે શબ્દ છે એને આપણે ગોઠવવાના થાય. તો સૌથી પહેલાં આપણે વોટ લીધું, પછી સહાયકારક ક્રિયાપદ અથવા ટુ બી ક્રિયાપદ એટલે ઇઝ, અને પછી આવે કર્તા ક્રિયાપદ કર્મ. તો આની અંદર કર્મ નથી. શા માટે? તો કે આપણે એનો તો પ્રશ્ન બનાવ્યો છે, સમજાય છે. સાયન્સ શબ્દ આવે નહીં, કારણ કે હજી એની તો માહિતી આપણે લેવાની છે. એટલે કર્મ દૂર થઈ ગયું. તો પછીનું સ્ટેપ શું આવે? તો કે નાવ. અહીંયા નાવ છે, ઉપાડીને મૂકી દેવાનું. ક્લિયર? આ 2-3 વાક્યો હું નિરાતે શીખવાડું છું, પછી તમને આવડવા બનશે. હવે નાવ શબ્દ નીચે આપણે અંડરલાઈન કરીએ તો નાવ શું બતાવે છે? સમય બતાવે છે. તો વાક્ય શેનાથી બનશે? તો કે વેનથી બનશે. વાક્યની શરૂઆતમાં વેન ઇઝ ધ ટીચર, આખું વાક્ય સળંગે સળંગ આવશે સાયન્સ સુધી. નાવ આવશે નહીં. વેન ઇઝ ધ ટીચર ટીચિંગ સાયન્સ. ટીચર ક્યારે વિજ્ઞાન ભણાવી રહ્યા છે. પછી મિતાલી વેન્ટ ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. આ વાક્ય કયા કાળનું છે? તો કે ગોનું ભૂતકાળ થાય વેન્ટ. ગોનું V2 વેન્ટ. તો V2 કયા ટેન્સમાં આવે? તો કે સાદા ભૂતકાળમાં આવે. હવે પહેલું જ વાક્ય મારે વોથી બનાવવું છે, તો મિતાલીની જગ્યાએ વો. બાકીનું વાક્ય એમનું એમ, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. વો વેન્ટ ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. અહીંયા ટુ સ્કૂલ સ્થળ બતાવે છે, ઇન ધ મોર્નિંગ સમય બતાવે છે. એટલે પહેલું વાક્ય આપણે બનાવશું વેરથી. તો વેર. હવે સાદા ભૂતકાળમાં પ્રશ્ન વાક્ય બનાવતી વખતે કયા સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થાય? તો કે ડીડ. કરતા કોઈ પણ હોય, આઈ બી યુ, હી શી ઇટ ધે, તો બધાની સાથે ડીડ જ આવે. એટલે વેર, પછી આવશે સહાયકારક ક્રિયાપદ ડીડ. વાક્યની અંદર કરતા કોણ છે? મિતાલી. વેર ડીડ મિતાલી. હવે જ્યાં જ્યાં ડુડસ ડીડ ત્યાં ત્યાં ક્રિયાપદ મૂળ, એટલે વેન્ટનું V1 થાય ગો. જોજો, ધ્યાન રાખજો, આપણે વેન્ટનું ગો મૂકી દીધું. હવે પછીનું સ્ટેપ શું છે? ટુ સ્કૂલ. તો આપણે એનો પ્રશ્ન બનાવવાનો છે, તો આવે નહીં. આગળ જાઓ. શું વધ્યું? ઇન ધ મોર્નિંગ. અહીંયા મૂકી દો ઇન ધ મોર્નિંગ. પાછળ ક્વેશ્ચન માર્ક. જુઓ, વાક્ય બહુ મસ્ત બની ગયું. અને વાક્ય રચના માટે જેમ છે એમ જ. વેર ડીડ મિતાલી ગો ઇન ધ મોર્નિંગ. મિતાલી સવારમાં ક્યાં ગઈ હતી? ક્યાં ગઈ હતી? સ્કૂલે ગઈ. લીટી કરેલો શબ્દ આવવો જોઈએ નહીં, તો જ તમારું વાક્ય સાચું બને. એના પછી ઇન ધ મોર્નિંગ એટલે વેન. પછી આપણને ડીડ ખબર જ છે. હવે ડીડ મિતાલી ગો ટુ સ્કૂલ. ટુ સ્કૂલ. હવે ઇન ધ મોર્નિંગનો આપણે પ્રશ્ન બનાવેલો છે, તો એ ક્યારે વાક્યમાં આવે નહીં. વાક્ય બનશે વેન ડીડ મિતાલી ગો ટુ સ્કૂલ. મિતાલી ક્યારે સ્કૂલે ગઈ હતી? ક્યારે ગઈ હતી? તો જો આપણને તરત લીટી કરેલો શબ્દ મળી જાય, ઇન ધ મોર્નિંગ. ખ્યાલ આવે છે હું સમજાવું એ? આગળ. રાધા બોટ બુક્સ ફ્રોમ ધ માર્કેટ. વોથી વાક્ય બનાવવું છે, તો બોટ આપેલું જ છે. રાધાની જગ્યાએ વો. બાકીનું વાક્ય જેમનું તેમ. વો બોટ બુક્સ ફ્રોમ ધ માર્કેટ. વાક્યની અંદર
બુક્સ કર્મ છે, ફ્રોમ ધ માર્કેટ સ્થળ છે. આપણે બે વિશે વાક્ય બનાવીએ. તો સૌથી પહેલાં આપણે બુક નીચે અંડરલાઈન કરીએ. શેનાથી પ્રશ્ન બને? તો કે વોટથી. વોટ સેન્ટેન્સ કયા કાળમાં છે? તો કે આ V2 છે. કોનું? તો કે બાયનું. બાયનું V2 છે એટલે વાક્યની અંદર ડીડ આવશે. ડીડ પછી કરતા. કરતા એટલે રાધા. બોટનું V1 થશે બાય. આટલું ક્લિયર થઈ ગયું? હવે આગળ જાઓ. બુક્સ લેવાનું છે, નથી લેવાનું. આગળ જાઓ. ફ્રોમ ધ માર્કેટ, આટલું અહીંયા મૂકી દો. ફ્રોમ ધ માર્કેટ. પાછી વોટ ડીડ રાધા બાય ફ્રોમ ધ માર્કેટ? રાધાએ બજારમાંથી શું ખરીદ્યું હતું? બની ગયું વાક્ય. હવે આપણે ફ્રોમ ધ માર્કેટ લઈએ તો વેર સ્થળ બતાવે. વેર ડીડ રાધા. આગળ ડીડ મુકાઈ ગયું. હવે શું આવશે? વેર ડીડ રાધા V1 બાય બુક્સ. પાછળ ક્વેશ્ચન માર્ક. ડીડ એટલે હતો, હતી, હતા એવો અર્થ લઈ લેવાનો. વેર એટલે ક્યાંથી? રાધાએ બાય બુક્સ. રાધાએ ક્યાંથી બુક્સ ખરીદી હતી અથવા પુસ્તકો ખરીદ્યા હતા. હવે હું અહીંયા ફટાફટ મૂકી દઉં છું ડીડ. તો જો કાળ ઓળખતા તમને આવડે તો જ આ વસ્તુની ખબર પડે. આપણને એમ ખબર પડવી જોઈએ કે અહીંયા વેન્ટ છે તો એ શું છે? સાદા ભૂતકાળનું V2. સાદા ભૂતકાળમાં વપરાતું ક્રિયાપદ છે. પછી આપણે બોટ, તો બોટ જોતાં જ આપણને ખબર પડવી જોઈએ કે આ સાદો ભૂતકાળ છે, બીજે ક્યાંય V2 મુકાતું નથી. આગળ જોઈએ. કૃષ્ણા વિલ ગો ટુ જામનગર. આની અંદર સ્થળ આપેલું છે. ક્યાં જવાની છે? તો કે જામનગર. કોણ જવાનું છે? કૃષ્ણા. વુથી બનાવો તો કઈ રીતે બને? વુ વિલ ગો ટુ જામનગર. કોણ જામનગર જશે? હવે વિલ આપેલું છે, આની અંદર વિલ પ્લસ V1 છે જ, એટલે આપણે આમાં કંઈ V1 જેવું કરવાનું નથી. જે છે એમને આપણે મૂકી દેવાનું છે. તો વેર વિલ કૃષ્ણા ગો? ક્વેશ્ચન માર્ક. લીટી કરેલી છે જામનગર, તો હવે અહીંયા જામનગર આવે નહીં. આ વસ્તુ વારંવાર નહીં કહેવાની. પછી મોહનભાઈ ઇઝ અ ફાર્મર. કોણ ખેડૂત છે? તો મોહનભાઈની જગ્યાએ વુ. બાકીનું વાક્ય જેમનું તેમ. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. પહેલો નિયમ વુનો કીધો હતો કે લીટી કરેલા શબ્દની જગ્યાએ વુ મૂકીને બાકીનું વાક્ય જેમનું તેમ, પણ બધે એપ્લાય કરવું નહીં. એવી પણ એક વાત મેં કરી હતી. આગળ આપણે ફાર્મર શબ્દ નીચે અંડરલાઈન છે. તો ફાર્મર શું છે? વ્યવસાય વાળો શબ્દ છે કે જે વ્યવસાય બતાવે છે. હવે વાક્ય કઈ રીતે બનશે જુઓ. વોટ ઇઝ મોહનભાઈ. મોહનભાઈ શું છે એમ નથી કહેવાનું. મોહનભાઈ શું કરે છે? શું કરે છે? તો કે મોહનભાઈ ખેડૂત છે. આ રીતે વાક્ય તમારે ચૂઝ કરવાનું પૂછાય છે. આની સાથે ક્યારેક ડુડસ પણ આપેલા હોય તો જોવાનું કે આપણને અહીંયા ઇઝ આપેલું છે તો આપણે શું રાખવાનું છે? ઇઝ જ રાખવાનું છે. એના પછી ધ ચિલ્ડ્રન પ્લે ફૂટબોલ ઇન ધ ઇવનિંગ. આ વાક્ય કયા કાળનું છે? વિચારવા લાયક છે. જુઓ અહીંયા શું આપ્યું છે? V1 આપેલું છે પણ વિલ નથી, તો ભવિષ્યકાળ છે નહીં. પ્લેડ નથી એટલે ભૂતકાળ પણ નથી. તો આ કયો કાળ છે? તો કે સાદો વર્તમાન કાળ છે. જુઓ સાદા વર્તમાન કાળની અંદર હી સીટ સાથે SES, બાકી બધે V1. તો ચિલ્ડ્રન શું છે? બહુવચન છે તો મૂળ ક્રિયાપદ આપેલું છે. શું રમે છે? ફૂટબોલ રમે છે. અને ઇન ધ ઇવનિંગ
ક્યારે રમે છે. લખીએ આપણે. સૌથી પહેલા ફૂટબોલ નીચે અંડરલાઈન કરીએ. વોટ. હવે સાદો વર્તમાન કાળ બહુવચનની સાથે ડુ આવે તો વોટ ડુ ધ ચિલ્ડ્રન પ્લે. ફૂટબોલ નથી લેવાનું, આગળ જાઓ. ઇન ધ ઇવનિંગ. ઇન ધ ઇવનિંગ પાછળ ક્વેશ્ચન માર્ક. વોટ ડુ ધ ચિલ્ડ્રન બાળકો સવારમાં શું રમે છે. હવે ક્યારે રમે છે તો વેન ડુ ધ ચિલ્ડ્રન પ્લે ફૂટબોલ. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. એ જ રીતે આપણે બીજું વાક્ય હવે આપણે ગુજરાતી નહીં કરીએ, એક વાક્યનું ગુજરાતી આપણે કરી લીધું. તે શો અ હિન્દી ફિલ્મ લાસ્ટ વીક. શું જોયું? હિન્દી ફિલ્મ. ક્યારે જોઈ? ગયા અઠવાડિયે. તો વોટ અને વેન બંને વાક્ય બની જાય. શો આપેલું છે તો શું આવશે? ડીડ આવશે. હવે આપણને ફટાફટ લાઈટ થઈ જવી જોઈએ. સેન્ટેન્સ કયા કાળનું છે એ પ્રમાણે સીધું સહાયકારક આવી જાય. આગળ. વોટ ડીડ ધે સો. નહીં આવે. શું આવશે તો કે સી. શા માટે તો કે અહીંયા શું આપેલું છે? ડીડ. ડીડ પ્લસ V1 સી લાસ્ટ વીક. મારા જેવી ઉતાવળ તમારે કરવી નહીં. આગળ. લાસ્ટ વીક શું આવશે? વેન ડીડ ધે સી અ હિન્દી ફિલ્મ. તેઓએ ક્યારે હિન્દી ફિલ્મ જોઈ. એના પછી વોસ પ્લસ આઈએનજી કયો કાળ થાય? ચાલુ ભૂતકાળ. ખાલી રેડિંગ કેવું હોય તો શું આવે? વોથી વાક્ય પહેલા બનાવો. વુ વોઝ રીડિંગ અ બુક. આવું કેવું છે તો જવાબ આવી જાય કેટકી. પણ કેટકી શું કરતી હતી એમ કેવું હોય તો કઈ રીતે વાક્ય બને? વોટ વોઝ કેટકી ડુઈંગ. આ જ વસ્તુ આપણે શીખવાની છે કે જ્યારે આપણને રીડિંગની જે ક્રિયા નીચે અંડરલાઈન આપી હોય તો આપણે ડુનો ઉપયોગ કરવો પડે. આગળ. અ બુક. વોટ વોઝ કેટકી રીડિંગ. કેટકી શું વાંચતી હતી? ધ થીફ hid behind the cupboard. hid એટલે છુપાયો હતો, જેનું V1 થાય HIDE. બોલું છો એ સમજો, અક્ષર થોડાક નાના થયા. HIDE. હાઇડ એટલે છુપાવવું, જેનું V2 થાય HID હિડ, અને એનું V3 પણ થાય હિડ. આગળ. વૂથી બનાવો તો વુ hid behind the cupboard. સીધું સ્થળ દર્શક. આની અંદર કોઈ બીજા શબ્દ આપણને આપેલા નથી, અહીંયા કર્મ નથી, એટલે વેરથી વાક્ય બનશે. વેર હિડ છે એટલે B2 did the thief hid, એમાંથી થઈ જાય hide. Where did the thief hide? ચોર ક્યાં છુપાયેલો હતો? તો જવાબ આવી જાય શું? તો કે behind the cupboard. કબાટની પાછળ. એ જ રીતે hers goes. કયો કાળ? સાદો વર્તમાન કાળ, એટલે આ es કોને લાગશે? ડોને. શું આવશે સહાયકારક તરીકે? does. વોથી બનાવો તો wo goes to his shop at 9 o'clock. હવે his shop સ્થળ બતાવે, 9 o'clock સમય બતાવે. પહેલાં આપણે વેરથી બનાવીએ, એટલે વાક્યની શરૂઆતમાં વેર, હર્ષ માટેનો સહાયકારક does
હર્ષ. આગળ જઈએ. ગોઝમાંથી શું થઈ જશે? ગો. ગો એટ 9 o'clock. હવે હિઝ શોપ આવું આપેલું છે ને, તો આ ટુ પ્રિપોઝિશનને આપણે સાથે લઈ લેવાનું. ઘણી બધી વખત પ્રશ્ન તમે એવો કરો છો કે હિઝ શોપ નીચે અંડરલાઈન છે તો ટુ લેવાનું, એ ટુ પાછું અહીં પ્રશ્ન વાક્યમાં તમે મૂકો છો તો આખું સેન્ટેન્સ ખોટું પડે. એટલે જે સ્થળ કે જે સમય આપેલું હોય એની સાથેના પ્રિપોઝિશન્સ એની સાથે અંડરલાઈન હોય કે ન હોય આપણે લઈ લેવાના છે, તો જ સેન્ટેન્સ તમારું પ્રોપર બનશે, બાકી તમારા ગોટાળા થશે. આગળ 8 9 o'clock આખું ભેગું જ લઈ લેવાનું, ભલે આપણને અંડરલાઈન ખાલી 9 o'clock નીચે હોય. એ પ્રિપોઝિશન કોને લાગેલું છે? તો કે ભાઈ આને જ લાગેલું છે, એટલે ભેગું લઈ લેવાનું. આગળ વેર ડઝ હર્ષ મુખ્ય ક્રિયાપદ મૂળ ક્રિયાપદ ગો ટુ his shop. When does હર્ષ, when એટલે ક્યારે, go to his shop ક્યારે હર્ષ દુકાને જાય છે? જવાબ આવી ગયો 8 9 o'clock. તો આ થઈ ગયા 3 પ્રકારના પ્રશ્ન વાક્ય. ક્યાં? વોટ, વેર અને વેન. આની એક્સરસાઇઝ કમ્પોઝિશનની અંદર આપેલી છે, સોલ્વ કરજો. જે કોઈ પ્રશ્ન કદાચ થાય તો પાછળ એના જવાબ આપેલા છે. હવે લગભગ બધાએ ચોપડા લઈ જ લીધા હશે, એટલે અહીંયા જે ટોપિક ચાલે એની એક્સરસાઇઝ તમારી કમ્પોઝિશનમાં છે. જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરવો તો આ વસ્તુ ક્લિયર થશે. ગ્રામર વસ્તુ પ્રેક્ટિસની છે, જો એની તમે પ્રેક્ટિસ રાખશો તો મગજમાં બેસશે. વાંચીને કોઈ દિવસ યાદ રહેતું નથી, કોઈ દી કોઈને રહ્યું નથી ને તમને પણ રહેશે નહીં. એટલે આ સેન્ટેન્સની એક્સરસાઇઝ જે આપેલી છે તમારે હોમવર્કની અંદર સોલ્વ કરવાની છે. માત્ર 10 વાક્ય છે અને 2 શબ્દ નીચે અંડરલાઈન છે, બરાબર. હવે આવતા લેક્ચરની અંદર આપણે આના પછીના જે 2 ડબલ શબ્દ છે એ જોશું. ત્યાં સુધી ગુડ બાય.